નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો લોકમંચ કાર્યક્રમમાં. અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું બજેટની, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું બજેટ જે ચોથી વાર જે તેઓ બજેટ રજૂ કરી રહ્યા છે ને એને જ લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે કે કયા પ્રકારનું બજેટ આવશે, કયા સેક્ટરમાં કોને કેટલી રાહત મળશે. અને બીજી વસ્તુ એ છે કે કોરોના કાળ જે 2 વર્ષથી છેલ્લે જોવા મળી રહ્યો છે એને લઈને મોંઘવારી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ લોકોની આવક ક્યાંક ઘટી છે, ખર્ચા વધ્યા છે, એને લઈને ક્યાંક ઘરનું બજેટ પણ ખોરવાયું છે. માત્ર ઘરનું બજેટની નાના ઉદ્યોગ ધંધાને પણ સીધી અસર પહોંચી છે, એમએસએમઈ સેક્ટરને પણ સીધી અસર પહોંચી છે. એટલે દરેક વર્ગના લોકોને અપેક્ષા હોય કે આ બજેટથી થોડી રાહત ચોક્કસ મળે. અને બીજી વસ્તુ છે કે કોરોનાને લઈને તમે જુઓ, અસમાનતા ઘટી છે, અમીર વધુ અમીર બનતો જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. એક રિપોર્ટ જે જાહેર થયો હતો એમાંથી જ આ વસ્તુ જે છે કે બહાર આવી છે. અને ખાસ તો જે કહેવાય કે વેપારીઓ રાહત ઈચ્છી રહ્યા છે અને સામાન્ય માણસ પણ મોંઘવારીમાંથી કેટલીક રાહત મળે એવી આશા રાખી રહ્યા છે. અને ઘણા વર્ષોથી તમે જુઓ ટેક્સ મુક્તિમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હવે એમાં ફેરફાર થશે કે કેમ એક ચર્ચા આ પણ છે. સાથે જ આ બજેટમાં સ્ટાર્ટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને હેલ્થ સેક્ટરને વધુ પ્રાધાન્ય મળે એવું કેટલાક ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પણ માનવું છે. સાથે જ ઉદ્યોગકારોનું એક માનવું એવું છે કે સ્ટાર્ટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટર છે એમાં ચોક્કસ રાહત મળે એવી બજેટમાં જાહેરાત થવી જ જોઈએ. અને ઉદ્યોગકારોના મતે એક વસ્તુ એ પણ છે કે બજેટમાં જાહેરાતો થાય છે પરંતુ એનું અમલીકરણ અથવા વાસ્તવિક અને ઝડપી જે અમલીકરણ થાય એ પણ એટલું જ જરૂરી છે. અને ટેક્સ, જીએસટીમાં રાહતો નથી જોઈતી ઉદ્યોગકારોનું માનવું છે. આમ છતાં ચોક્કસ બિઝનેસમાં એક પારદર્શિતા આવી જોઈએ એવી પણ ક્યાંક ચર્ચા છે. અને આ જ બજેટને લઈને ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે જોડાયા છે પ્રેસિડેન્ટ SGCCIના સુરતથી મારી સાથે જોડાયા છે આશીષ ગુજરાતી જોડાયા. આશીષભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ ચિંતન પટેલ કે જેઓ પોતે CA છે અને મેમ્બર રિજિયોનલ કાઉન્સિલ ઓફ ICAIના, એવા ચિંતનજી આપનું પણ સ્વાગત છે. યસ આશીષભાઈ, શરૂઆત કરીશ કે જે પ્રમાણે બજેટની ચર્ચા ચાલી રહી છે, ક્યાંક કોરોના કાળ પછી 2 વર્ષ પછી જ્યારે હજુ પણ એક બજેટ રજૂ થયું, હજુ પણ એવી અપેક્ષા છે કે ઘણી બધી રાહત મળે મિડલ ક્લાસથી લઈને લોઅર મિડલ ક્લાસથી લઈને વેપાર, ઉદ્યોગ ધંધાને. તો એક વેપારી તરીકે, એક ઉદ્યોગ ધંધાકાર તરીકે જે લોકોને અપેક્ષા છે, કયા પ્રકારની અપેક્ષાઓ છે આ બજેટને લઈને, પહેલા તો જણાવો આશીષભાઈ. આપણે ડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ એટલે કે ઇન્કમ ટેક્સ. એટલે ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવે તો લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ વધે અને પર્ચેસિંગ પાવર વધે. પર્ચેસિંગ પાવર વધે તો ઇકોનોમિક ગ્રોથ વધે. એટલે જે અત્યારે 20 લાખ સુધીની જેની ઇન્કમ છે, એ ઇન્ડિવિજ્યુઅલ હોય કે પછી પ્રોપ્રાઇટરશિપ હોય, એને ફ્લેટ 10% ટેક્સ હોવો જોઈએ. આનાથી ફાયદા બે થશે કે એક તો કોમ્પ્લાયન્સ વધશે. કોમ્પ્લાયન્સ વધશે તો ડાયરેક્ટલી જીએસટીની સરકારની ઇન્કમ વધશે ને આ બાજુ જે આપણા એ છે કરદાતાઓ એની પાસે બી પૈસા બચશે. બીજું કે જે અત્યારે કેપિટલ ગેઇન ટેક્સ જે છે એની લિમિટ અત્યારે 50 લાખની છે, એની વધારીને 1 કરોડ કરવામાં આવે. કે ઘણા સમયથી આ લિમિટ 50 લાખ છે. અને જે એન્હેન્સમેન્ટ ઓફ એક્ઝેમ્પશન અંડર 80C જે 1,50,000 છે તેને 2.5 લાખ સુધી કરવામાં આવે. રાઈટ. આ સાથે આશીષભાઈ વાત કરીએ કોર્પોરેટ ટેક્સની, તો એવું કહેવાય છે કે વિકસિત દેશો કરતા કોર્પોરેટ ટેક્સ અહીંયા વધુ છે. અને કેન્દ્ર સરકારે જે વેપાર ઉદ્યોગને વેગ આપવા માટે એક સિસ્ટમ અમલી બનાવી છે કે સિંગલ વિન્ડો ક્લિયરન્સની જે શરૂઆત કરી છે. પરંતુ આ જે સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે એની 100% અમલ નથી થયો. આશીષભાઈ, શું માનવું છે? જો થાય તો લાગતું નથી કે સરકાર અને જે ઉદ્યોગો છે એની વચ્ચેની જે ટ્રાન્સપરન્સી છે એમાં પણ વધારો થાય? એટલે જે તમે કોર્પોરેટ ટેક્સની વાત કરો છો, આપણે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પછી એ વધારે સારી રીતે સમજાવી શકશે કે નવી કંપની જો રજીસ્ટર થાય અને નવી કંપની ધંધો શરૂ કરે તો એના માટે 15% ટેક્સ છે. પરંતુ એ જો પાર્ટનરશિપ LLP અથવા તો એ હોય તો એના માટે 25% ટેક્સ છે. તો એ પાર્ટનરશિપ અને LLP માટે એ ટેક્સ ઘટાડીને 15% જ કરવો જોઈએ, જેથી કરીને નાના MSME ઉદ્યમી અથવા તો સર્વિસ સેક્ટરને વધારે પ્રોત્સાહન મળે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. આપણી સાથે શૈલેષ પટવારી જોડાયા છે, એક્સ પ્રેસિડેન્ટ GCCI. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. યસ શૈલેષભાઈ, આપનો ફોન પણ આડો કરી દેજો, હોરિઝોન્ટલ ફોન કરજો, આડો કરી દેજો. ઓકે.
યસ, હવે શૈલેષભાઈ, સવાલ એ છે કે જે બજેટને લઈને જે અપેક્ષાઓ છે ને ખાસ ચર્ચાઓ પણ થતી હોય છે, ખાસ તો કોરોના કાળને છેલ્લા 2 વર્ષથી કહેવાય કે નાના મોટા ઉદ્યોગ ધંધાને શૈલેષભાઈ સીધી અસર જોવા મળી છે, માઠી અસર છે. અને બજેટમાં જે સ્ટાર્ટઅપ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને હેલ્થ સેક્ટર છે, એને વધુ પ્રાધાન્ય મળવું જોઈએ, વધુ રાહતો મળવી જોઈએ. શું લાગે છે, કેટલી અપેક્ષાઓ છે સ્ટાર્ટઅપને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને, હેલ્થ સેક્ટરને લઈને? આમ જુઓ તો આ વર્ષે ઘણા રાજ્યોમાં ઇલેક્શન છે, એને અનુલક્ષીને સૌથી વધુ જો સહાય કે બજેટની રાહતો મળશે તો માનું છું એગ્રીકલ્ચરને ફર્સ્ટ મળશે અને ટેક્સટાઇલને પછી મળશે, કારણ કે એમ્પ્લોયમેન્ટ આ બે જગ્યાએથી સૌથી વધુ આપવામાં આવે છે. ત્રીજું કે જે એમએસએમઈ સેક્ટર છે એને તમે બીજું કંઈ નહીં પણ એની ફિનાન્શિયલ જે લિક્વિડિટી છે એ ખતમ થઈ ગઈ છે. વચ્ચે બુસ્ટર ડોઝ જેવું આપ્યું હતું ગવર્મેન્ટે, પરંતુ એ બુસ્ટર ડોઝ જે મળેલો એ મોટી કંપનીઓએ પેમેન્ટની જે ક્રેડિટ હતી એ વિથડ્રો કરી લીધી અને એડવાન્સ પેમેન્ટ માંગી, અને એ એમની લિક્વિડિટી મોટા ઉદ્યોગોએ લઈ લીધી છે. આવા સંજોગોમાં આરબીઆઈ તેમજ ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ કે એમએસએમઈને મળેલા લાભો ખોટી રીતે મોટા ઉદ્યોગો લઈ લે છે, એટલે એમએસએમઈને પૈસા જે મળે છે એની ક્રેડિટ વર્ધીને મોટા ઉદ્યોગો લઈ લેતા એમની લિક્વિડિટીનો અત્યારે ખૂબ જ મોટી તકલીફ છે અને એમાંથી એ લોકો પસાર થઈ ગયા. બીજું, મોટા ઉદ્યોગો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નખાવે છે. હવે સ્ટીલમાં જુઓ તો મોનોપોલી થઈ ગઈ, ખાલી જેએસડબલ્યુ ને તાતા. હવે ભૂષણ સ્ટીલ નથી, એસઆર નથી. આ બે સ્ટીલ કંપની ધારે રીતે પૈસા નાના ઉદ્યોગો પાસે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો પાસેથી લે છે અને એમનો ભાવ એમણે લગભગ 50 થી 60% વધારી દીધો છે. એટલે આ રીતે જુઓ તો ગવર્મેન્ટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખતા પહેલા પણ તપાસ કરવી જોઈએ કે આની જરૂર છે, અને નાના મધ્યમ ઉદ્યોગોના એસોસિએશનનો અભિપ્રાય લેવો જોઈએ. દાખલા તરીકે દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો એમણે સોડિયમ નાઇટ્રાઇટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી ત્યારે 36 ભાવ હતો, અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી નખાયા પછી એ ભાવ વધીને 100 ઉપર જતો રહ્યો. તો આને લીધે જે લોકલ ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ જ એક્સપ્લોઇટ થાય છે, અને જેમ અગાઉ કહેવામાં આવ્યું કે મોટા મોટા થાય છે ને નાના નાના થાય છે, અને એ વાત તદ્દન સાચી છે. અને ગવર્મેન્ટનો ઇન્ટેન્શન ખૂબ જ સારો હોવા છતાં આ મોટા ઉદ્યોગો અને અમુક બ્યુરોક્રેટિક એમનો સપોર્ટ હોવાથી એ લોકો નાના ઉદ્યોગોને ભોગે મોટા થઈ રહ્યા છે. હું માનું છું સ્ટાર્ટઅપ માટે ચોક્કસ આ વખતે ગવર્મેન્ટ સારી કોઈક સહાય જાહેર કરશે. ચલો આશા રાખીએ કે સ્ટાર્ટઅપ માટે પણ એક સારી સહાય જાહેર થાય. પણ સવાલ ચિંતનભાઈ એ છે કે ઘણા વર્ષોથી મેં કહ્યું તેમ કે ટેક્સ મુક્તિમાં કોઈ વધારો કર્યો નથી. જેમ શૈલેષભાઈએ કહ્યું એમ ચૂંટણીઓ પણ આવી રહી છે 5 રાજ્યોની વિધાનસભાની. હાલમાં જે 2.5 લાખ રૂપિયા છે, જે કે પહેલા 2 લાખ રૂપિયા હતો, હવે વર્ષોથી કોઈ ફેરફાર નથી. કરદાતાઓની ક્યાંક માંગ છે કે 2.5 માંથી 5 કરવામાં આવે. 5 ન થાય તો 3 ની આશા ચિંતનભાઈ રાખી શકાય કે કેમ? આમાં કેવું છે, આશા તો અમર છે, અને આશા રાખવી ત્યારે 2.5 ની 5 શું આપણે 10 માંગી શકીએ કે 20 માંગી શકીએ ના, પણ પછી એવી આશા રાખીએ કે જે નિરાશામાં પલટે એના કરતા 3 સુધી વ્યાજબી રહે, એમ મારું કેવું છે. તમે તો સીએ વધારે જાણતા હશો. યસ, એક્ઝેક્ટલી. તો બેઝિકલી આપણે આમાં કેવું છે કે ટેક્સ રેટ ની અંદર વાત કરીએ તો ટેક્સ રેટમાં સ્લેબ જે છે એક્ઝેમ્પશનના એ વધી શકે છે. મને લાગે ત્યાં સુધી 2.5 લાખના વધશે એવું મારું માનવું છે. કોર્પોરેટ ટેક્સમાં બહુ ચેન્જ થાય એવું લાગતું નથી, કારણ કે કોર્પોરેટ ટેક્સનો રેટ ઓલરેડી બહુ ઓછો કરી નાખ્યો છે. થોડી જે ટ્વીક થઈ શકે એવું છે એ પોસિબલ એ છે કે જેમ આશીષભાઈ વાત કરી કે કોર્પોરેટ ટેક્સ રેટ 25% છે, અને પાર્ટનરશિપ ફર્મ હોય તો એવા કેસમાં એલએલપી ની કેસમાં 30% ટેક્સ રેટ છે. કોર્પોરેટમાં 15% ટેક્સ રેટનો ઓપ્શન પણ અવેલેબલ છે. એટલે આમ જોઈએ તો કોર્પોરેટમાં ટેક્સ રેટ 15% થી 25% પ્લસ સરચાર્જ એજ્યુકેશન સેસ છે, જ્યારે પાર્ટનરશિપ ફર્મની અંદર એલએલપીમાં એ 30% ટેક્સ રેટ છે. તો ક્યાંક મને એવું લાગે છે ત્યાં સુધીમાં આ એલએલપી પાર્ટનરશિપ ફર્મની અંદર ટેક્સ રેટ થોડો ઓછો થાય એ હિતાવવામાં છે. અને બીજી વસ્તુ તમે કહ્યું પ્રમાણે ટેક્સ સ્લેબમાં એક્ઝેમ્પશન લિમિટ છે એ થોડી વધી શકે છે. આના પહેલા જસ્ટ થોડું આપણે જસ્ટ એકવાર આઈડેન્ટિફાઈ કરીએ કે જે ઇકોનોમિક સર્વે 2022 આજે જે ડિક્લેર કર્યું છે, અને આપણે એને જોઈએ અને સમજીએ કે ક્યાં આગળ ઇશ્યુઝ છે. કારણ કે દરેક જગ્યાએ ડિબેટમાં વાત થાય છે કે બજેટ પહેલા આજે કોરોનાની સિચ્યુએશન બહુ ખરાબ છે, સેક્ટર્સ ઇમ્પેક્ટેડ છે, પણ જ્યારે આપણે ઇકોનોમિક સર્વે 2022 જોઈએ છે ત્યારે એવું લાગે છે કે એટલી ખરાબ હાલત નથી.
જીડીપી આપણે અચ્છા. માનીએ છીએ. હમ. એગ્રીકલ્ચર સેક્ટર, જે એગ્રીકલ્ચર સેક્ટરમાં હંમેશા લાગે છે કે એ બહુ વર્સ્ટ અફેક્ટેડ છે, પણ એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ નોટ વર્સ્ટ અફેક્ટેડ. એટલે એમાં ચિંતનભાઈ ઓન પેપર કે રિયાલિટી આ ઓન પેપર આ આપણે કે રિયાલિટી? એટલે Yes. આંકડા જે છે ને એ આંકડા એ રિયાલિટીના આંકડા આવે. કારણ કે અચ્છા. કોઈ પણ ફિગર્સ જે છે એ ફિગર્સ એ બને ક્યાંથી, એ બને એ રિયાલિટી ને આપણે એસેસ કરીએ તો ઇટ્સ ઓનલી ફ્રોમ ધ ફિગર્સ, ત્યાંથી ખબર પડશે આપણને, બાકી ખબર નહીં પડે આપણને. અને બીજું આપણે વાત કરીએ જીડીપી કલેક્શન, જીડીપી ગ્રોથ રેટ એ 9.2% 21-22 વાત કરે છે, બરાબર છે, જે પહેલા ઓછો હતો, 7.3% હતું. તો 7.3% થી 9.2% રીબાઉન્ડ છે. અને બધાને એ ખબર છે કે સેન્સેક્સ જે છે એ કેટલું વધી ગયું છે. Sensex is a barometer of what? It is a barometer of the financial results and health of the companies. GST collection 1.3 lakh crore એ ક્રોસ થયું છે. તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, ઇન્ડાયરેક્ટ કલેક્શન બંને જે કલેક્શન ફિગર આપ્યા છે એ બંને ફિગર એકચ્યુઅલ ફિગર્સમાં બી તમે જુઓ તો એમાં ઘણું ઇન્ક્રીઝ છે. તો જ્યારે આપણે સેક્ટર વાઇઝ જે એનાલિસિસ કર્યું છે એ સેક્ટર વાઇઝ એનાલિસિસમાં તમે જુઓ તો એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ ગુડ. વર્સ્ટ અફેક્ટેડ સેક્ટર કયા છે? તો વર્સ્ટ અફેક્ટેડ સેક્ટર છે ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ. દે આર સિવિયરલી ઇમ્પેક્ટેડ. તો સેક્ટર સ્પેસિફિકમાં મારા પ્રમાણે જરૂર છે કે ત્યાં આગળ કંઈક બેનિફિટ આવવું જોઈએ. અને હું જો વાત કરું બીજા કન્ટ્રીઝની તો જાપાનમાં અને ઇઝરાયલ અને એ બધી કન્ટ્રીઝમાં લોકો શું કર્યું છે, દે આઈડેન્ટિફાઈડ સેક્ટર્સ કે કયા કયા સેક્ટર્સમાં એ સિવિયર ઇમ્પેક્ટેડ છે બાય વે ઓફ કમ્પેરિઝન વિથ ધ ટર્નઓવર. ફોર એક્ઝામ્પલ પ્રી પેન્ડેમિક કોવિડ પહેલાનું જે ટર્નઓવર જેટલું હતું અને લાસ્ટ યરમાં ટર્નઓવર એ જો 60%-70% ઓછું થયું હોય, અને હવે તો એવું છે બધી જ ફિગર્સ એ જીએસટી માં આપણે અપલોડ કરીએ છીએ, એટલે એમાં તો કોઈ ઇશ્યુ વિષય આવતો છે નહીં. તો જે પણ સેક્ટર્સમાં 70-90% ઇમ્પેક્ટ થયો હોય એવા સેક્ટર્સને એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા છે અને એવા આઈડેન્ટિફાઈડ સેક્ટર્સને પેકેજ આપ્યું છે. પેકેજ બધાને સેમ ના અપાય. પેકેજ જેને વધારે જરૂર છે એને વધારે અપાય, જેને જરૂર ઓછી છે એને ઓછું અપાય. તો એવા સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કર્યું છે જ્યાં આગળ એ સિવિયર ઇમ્પેક્ટેડ છે, અને એવા લોકો પર જો ઇન્કમ ટેક્સની પ્રોવિઝન્સમાં થોડા બે ચેન્જીસ આવે, જેના ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ પોઈન્ટ જે પોસિબલ એવું છે કે જેમાં કેરી બેક ઓફ ધ લોસ, આ એક નવી વસ્તુ છે પણ યુએસએ માં અને બીજી ઓસ્ટ્રેલિયા, યુએસએ અને બધી કન્ટ્રીઝમાં ઓલરેડી આ પ્રોવિઝન એપ્લિકેબલ છે. જેમાં એવું છે કે ફોર એક્ઝામ્પલ મારે લાસ્ટ યર 2021-22માં મને લોસ થયો, તો આ જે લોસ થયો એ હું કેરી ફોરવર્ડ કરું છું, અને કેરી ફોરવર્ડ કરીને નેક્સ્ટ યરમાં હું લોસ મને બાદ મળશે અને નેક્સ્ટ યરમાં મને ટેક્સમાં મને રિબેટ મળશે. ઓસ્ટ્રેલિયા, યુએસમાં શું છે કે આ લોસને હું કેરી બેક કરી શકું છું. એટલે આગલા વર્ષમાં જો મેં પ્રોફિટ પર ટેક્સ પે કર્યો હોય તો એ ટેક્સના પૈસા મને પાછા મળી શકે છે. અત્યારે જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે મેં ગવર્મેન્ટને ટેક્સ ચૂકવ્યા છે, આજે મને લોસ છે તો એ લોસનું વળતરની જરૂર મારે આજે છે, કાલે નથી. તો એવી પ્રોવિઝન્સ પ્લસ ડેપ્રિસિએશન, આજે તમે જુઓ તો અમુક કન્ટ્રીઝમાં એવી પ્રોવિઝન છે કે આવા પેન્ડેમિકના કેસમાં મને 100% અસેટ ડેપ્રિસિએશન મળે. આજે એવું છે હું છે ને ફોર એક્ઝામ્પલ એસી ખરીદું તો એસી ની કિંમત 50,000 રૂપિયા હોય તો મને એ 5 વર્ષમાં, 6 વર્ષમાં, 8 વર્ષમાં મને ઘસારો બાદ મળે ખર્ચા તરીકે. પણ આવા વર્ષોમાં જ્યારે પેન્ડેમિક હોય એ કેસમાં મને પૂરેપૂરી 50,000 ની વેલ્યુ હું ઘસારા તરીકે બાદ મળવી લઈ જોઈએ. શકું છું. ઓકે આશીષભાઈ, હવે સવાલ એ છે કે કસ્ટમ ડ્યુટીની વાત કરીએ, કેટલીક ગુડ્સ જે મશીનરીઓ છે એ અહીં ક્યાંક ઇન્ડિયામાં જે કહેવાય કે બનતી નથી, એને ક્યાંક ઇમ્પોર્ટ કરવી પડે છે આશીષભાઈ, અને એને લઈને 7-15% ડ્યુટી એની પર જે લાગતી હોય છે. શું લાગે છે જો આ ડ્યુટી કદાચ આ બજેટમાં રદ કરવામાં આવે, અથવા એક માંગ છે વેપારીઓની કે આ ડ્યુટી રદ કરવામાં આવે અને પછી કોઈ પણ વસ્તુ એની ફાઇનલ ફિનિશ અહીંયાથી જ અવેલેબલ થાય તો કેટલી રાહત મળી શકે અને આની શક્યતા કેટલી લાગી રહી છે આશીષભાઈ? જી, આપણે જેમ ઇવન શૈલેષભાઈએ કહ્યું કે ભાઈ એ લોકો ઘણી વસ્તુ જે કી રો મટીરિયલ જે કહીએ, સૌથી પહેલા હું કોઈ કી રો મટીરિયલની વાત કરીશ તો એની પર તો કોઈ બી એડિશનલ ડ્યુટીનો બર્ડન નહીં હોવો જોઈએ, અને એ જો કી રો મટીરિયલ અહીંયા ઇન્ડિયામાં નહીં બનતું હોય અથવા તો એની સપ્લાય ઓછી હોય તો એ ઝીરો ડ્યુટી પર હોવી જોઈએ. બીજું, આપણી જે કેપિટલ ગુડ્સ છે એટલે કે મશીનરીઓ, ખાસ કરીને ટેક્સટાઇલની અમુક મશીનરીઓ આજે પણ એવી છે કે જે ઇન્ડિયામાં બનતી નથી, અથવા તો કોટન સ્પિનિંગની જે મશીનરીઓ છે તે આજે તમારે 18 મહિનાનું વેઇટિંગ છે લોકોને. તો એમાં પણ ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરી દેવી જોઈએ, જેથી કરીને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળે
અને જે કંઈ બી અત્યારે સમજો કે ભાઈ અમુક મશીનરી અમારા ટેક્સટાઇલમાં એવી છે જે ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી છે અથવા તો વોર મિટિંગ મશીન છે, એ આજે પણ ઇન્ડિયામાં બનતી નથી અને એની પર લગભગ 7 થી લઈને 12% ડ્યુટી છે. તો એ બધા પર કેપિટલ ગુડ્સ બેઝિકલી એની પર અત્યારે કસ્ટમ ડ્યુટી 0 કરી નાખવી જોઈએ સરકારે. બિલકુલ. અને આશીષભાઈ, બીજી એક વાત એ છે કે જે ચિંતલભાઈએ વાત કરી કે જે નવી કંપનીનો ચાલુ કરવી હોય તો તેના પર જે ઇન્કમ ટેક્સ છે 15% છે, ને લગભગ એલએલપી ને પાર્ટનરશિપની વાત કરી કે 25 થી 30% જે ટેક્સ લાગતો હોય છે. તો શું લાગે છે કે એમણે કહ્યું તે પ્રમાણે આ વિસંગતતા દૂર થવી જોઈએ? બિલકુલ થવી જોઈએ, કારણ કે તો જ નવું ઇન્વેસ્ટમેન્ટ, તો જ લોકો આજે યંગ એન્ટરપ્રિનર્સ આવી રહ્યા છે. સ્ટાર્ટઅપની વાત છોડો, યંગ એન્ટરપ્રિનર સ્ટાર્ટઅપની સાથે સાથે નવી ઇન્ડસ્ટ્રી પણ લગાવી રહ્યા છે. આજે આપણે જે આપણું બ્રેઇન ડ્રેન જે થઈ રહ્યું છે, યુએસ જઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયા જઈ રહ્યું છે, એને જો રોકવી હોય તો તમારે યંગ જનરેશનને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવા જ પડશે અને જે ઇન્કમ ટેક્સનો જે રેટ છે તે રેશનલાઇઝ કરીને 15% પર કરવો જ પડશે. બિલકુલ. શૈલેષભાઈ, ઇકોનોમી ચોક્કસ આગળ વધી રહી છે, પરંતુ જે આપે કહ્યું ને હું પણ કહી રહ્યો છું કે પૈસાદાર વધુ પૈસાદાર બની રહ્યા છે, ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. આ અસમાનતા દૂર કરવી હોય તો યુએસ, યુરોપમાં ક્યાંક જે વારસા વેરો કહીએ છીએ, વેલ્થ ટેક્સ કહીએ છીએ, આવા વિવિધ વેરા જે લગાવવામાં આવ્યા છે, શું લાગે છે કેટલા જરૂરી અહીંયા લાગી શકે કે કેમ, જે પ્રમાણે આપણી સિસ્ટમ ચાલી રહી છે ઇન્ડિયામાં તે પ્રમાણે? હું માનું છું કે વેલ્થ ટેક્સ કરતા ઇન્કમ ટેક્સ ઉપર ધ્યાન રાખવું જોઈએ સૌથી વધુ. અત્યારના શું થયું છે કે જેમ અત્યારના કહેવામાં આવ્યું કે પાર્ટનરશિપ ફર્મ છે કે એલએલપી છે, એમને 30% ટેક્સના સ્લેબમાં છે, અને કોર્પોરેટો જે હતા એમણે નવી કંપનીઓ કરી અને એમને આ બેનિફિટ લઈ દીધો 15%માં, એ લોકો ઇન્કમ ટેક્સમાં આવી ગયા. એટલે પોતાની, અને બીજું એમએસએમઈની ડેફિનિશન પણ ખોટી રીતે વધી ગઈ છે. 250 કરોડ સુધીનું એમએસએમઈ ગણાય. એટલે હવે થયું શું છે કે મોટા ઉદ્યોગ જો 750 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એને 3માં ડિવાઈડ કરી કાઢે છે, અને એ 250 કરોડમાં રહી એક તો ફાઇનાન્સ પણ મળે એમએસએમઈ નું, અને બીજું કે એમને આ ઇન્કમ ટેક્સના જે બેનિફિટ્સ છે એ પણ મળે, એમએસએમઈ ના બેનિફિટ. એટલે આ જે વિસંગતતા છે એ દૂર કરવાની ખૂબ જ જરૂરી છે. અને આ જે બધા કાયદાઓ થતા હોય છે ત્યારે અનફોર્ચ્યુનેટલી નાના ટ્રેડ એસોસિએશન, ચેમ્બરોને ધ્યાનમાં નથી લેવામાં આવતા, અને ફિક્કી ને સીઆઈ ને, કારણ કે જ્યાં બધા કોર્પોરેટ જ છે એ લોકોને સાથે બેસીને આ બધા બજેટના જો અવલોકનો થતા હોય ને આ બધા એક્ટ બનતા હોય તો માનું છું એ ખૂબ જ ગેરવ્યાજબી છે, અને એને લીધે જ અત્યારના ખોટી રીતના ઇનપુટ્સ મળે છે ને એ પ્રમાણેના કાયદા બને છે. એટલે હું એવું માનું છું કે ચેમ્બર છે, આપણે સુરત ચેમ્બર છે, દેશના જે ચેમ્બરો છે એમની સલાહ લેવી જોઈએ કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ, વેર ધ પ્રોબ્લેમ ઇઝ. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે, નાની ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવ થવું ખૂબ જ અઘરું થઈ ગયું છે. પહેલા આપણે કહેતા હતા કે આપણે આટલા એક્ટ ઘટાડી દીધા, પણ હજુ આપણે કે સિંગલ વિન્ડો નથી, પણ વિથ મલ્ટિપલ ડોર નાની ઇન્ડસ્ટ્રીએ કામ કરવું પડે. વિન્ડો એક જ છે પણ ડોર ઘણા છે. એટલે આ જે ખરાબી છે એને દૂર કરવી હોય તો એમણે એસોસિએશનો સાથે બેસીને વિચારીને વિચાર વિમર્શથી કાયદાનું બનાવવું જોઈએ, જેથી કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. અત્યારે આપણે ત્યાં કાયદા વર્લ્ડના બેઝમાં બેઝ કાયદા ભારતના જ છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજે વી આર 0. અનફોર્ચ્યુનેટ છે કે એમએસએમઈ ચાઇના જુઓ, સિંગાપુર જુઓ, બેલ્જિયમ જુઓ, 65 to 70% જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આપે છે. ભારતનું એમએસએમઈ ફક્ત 28 થી 29% આપે છે કોન્ટ્રીબ્યુશન. એમએસએમઈ ઇઝ ધ બેકબોન ઓફ ધ ઇકોનોમી, એ બધા જ વાતો કરીએ છીએ. એમ્પ્લોયમેન્ટ પણ એમએસએમઈ જ આપે, ત્યારે અહીંયા અત્યારના રોબોટિક ઇન્ડસ્ટ્રીને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. એટલે હું માનું છું ખૂબ જ જરૂરી છે. વી આર વર્કિંગ ઇન ડિફરન્ટ કન્ડિશન ઇન ડિફરન્ટ વે. ઓકે ચિંતનભાઈ, હવે સવાલ એ છે કે આવકવેરામાં કલમ 80C હેઠળ જે ચર્ચા વધારે થતી હોય છે કે જે 1.5 લાખ સુધીની છૂટની જે જોગવાઈ છે ને, પગારદારને જો ટેક્સ બચાવો છે તો એવું કહેવાય છે કે આ વિભાગ તેમના માટે બહુ જ સેફ સાઇડ છે, બહુ જ મહત્વપૂર્ણ છે. આ મર્યાદા 1.5 થી 2 લાખ થવાની શક્યતા ખરી, વધી શકે છે કે કેમ? આમાં છે ને ઘણી બધી મોટી વસ્તુ એ છે કે એટીસી જે છે ને, એ એટીસી એ છે ને એ લોકોના માઇન્ડસેટને ડ્રાઈવ કરે છે. ગવર્મેન્ટ જયારે 1.5 લાખની લિમિટ મૂકે અને 1.5 લાખની લિમિટમાં એવું કહે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ટેક્સમાં બાદ મળશે, તો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા ભાગશે. ગવર્મેન્ટ કહે કે તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં, તમે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરશો તો તમે બાદ મળશે, લોકો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરશે.
તો 1.5 લાખની આ જે લિમિટ છે ને એ મારા પ્રમાણે એને ખાલી ઇન્વેસ્ટમેન્ટ કે ટેક્સ રિડક્શન કરતા ગવર્મેન્ટ એને જોવી જોઈએ કે એ એકચ્યુઅલી લોકોના માઇન્ડસેટને અમુક ડાયરેક્શન સાઈડ લઈ જવાનું કામ કરી શકે છે. એનો અર્થ શું? એનો અર્થ એ કે આજે લાસ્ટ 2 વર્ષમાં બધાએ બહુ કપરી સ્થિતિનો સામનો કર્યો છે કોવિડની અંદર. ઘણા લોકોના ફેમિલીમાં કોવિડના કારણે ઘણા બધા મોટા લાખોના ખર્ચા થયા છે, હોસ્પિટલાઇઝેશનના ખર્ચા, અને એમાં ઇન્સ્યોરન્સ લીધો ના હોય એવા બી ઘણા કેસીસ છે. અને એ લોકોને 1 વર્ષની અંદર 5 વર્ષની 8 વર્ષની કમાણી પણ આખી એમાં હુમી નાખી છે. તો આ જે 1.5 લાખની લિમિટમાં મારું માનવું એવું છે કે એમાં એવો ટ્રીક એવો થવો જોઈએ કે કાં તો 1,50,000 રૂપિયા કે 1.5 લાખ પ્લસ 50,000 રૂપિયા જે સ્પેસિફિકલી ઇન્સ્યોરન્સ માટે હોવા જોઈએ. આજે હું ખાલી ઇન્વેસ્ટમેન્ટ નાખીશ તો બી ચાલશે 1.5 લાખમાં, અને ઇન્સ્યોરન્સ નહીં લઉં તો ચાલશે, પણ જો હું ઇન્સ્યોરન્સ લઈશ અને એના માટે જો અલગથી લિમિટ હશે તો લોકો 100% ઇન્સ્યોરન્સ થશે. તો આઈ થિંક આ લિમિટ વધારવી જોઈએ. 1. બીજી વસ્તુ એ છે કે વધારે એના માટે સેપરેટ લિમિટ રાખો જેનાથી લોકોનું માઇન્ડસેટને તમે સાચી ડાયરેક્શનમાં ડ્રાઈવ કરી શકો. ઓકે ચિંદરભાઈ, મારી પાસે સમયની મર્યાદા. આશીષભાઈ, શોર્ટમાં હું તમારી પાસે જવાબ માંગીશ કે જે પ્રમાણે કહેવાય છે કે જાહેરાતો ઘણી બધી થશે બજેટમાં, અને અગાઉના બજેટમાં જોયું છે કે જાહેરાતો થાય છે, પણ સવાલ એ છે કે એનો વાસ્તવિક અને ઝડપી જે અમલ થવો જોઈએ એ અમલ થવો કેટલો જરૂરી છે? શોર્ટમાં શું કહેશો આશીષભાઈ? એ છે ઇમ્પ્લિમેન્ટેશન જ રિઝલ્ટ લાવશે. કારણ કે હવે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી પર જો પહોંચવું હોય તો જે કંઈ બી સ્કીમ ડિક્લેર થાય તો એ તરત જ ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. તો જ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં બૂસ્ટ મળશે અને તો જ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. અને ખાસ જે પટવારી સાહેબે કહ્યું એમએસએમઈ ને ખૂબ પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે આજે આપણે ખાલી 36% જીડીપી ને કોન્ટ્રીબ્યુટ કરે છે, બીજી બધી કન્ટ્રીઝમાં મોર દેન 60% કરે છે. અને એમ્પ્લોયમેન્ટ એટલે હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ પર ઇન્વેસ્ટમેન્ટ તો એમએસએમઈ માંથી જ આવે છે. યસ. ઓકે, એટલે ઇન શોર્ટ જે પ્રમાણે ત્રણે જે એક્સપર્ટ છે એમણે જે પ્રમાણે વાત કરી છે કે 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, એને લઈને જે સામાન્ય પ્રજાને અપેક્ષા છે એવી ઉદ્યોગ જગતને અપેક્ષા છે. ખાસ તો પટવારીજીએ કહ્યું તેમ કે એગ્રીકલ્ચરને વધારે પ્રાધાન્ય મળશે, ત્યારબાદ ટેક્સટાઇલ અને અન્ય સેક્ટરને પ્રાધાન્ય મળશે, અને એમએસએમઈ નો લાભ જે મોટા ઉદ્યોગો લઈ રહ્યા છે એને લઈને એમએસએમઈ સેક્ટરને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. સ્ટાર્ટઅપ માટે પણ એક સારી પોલિસીની ક્યાંક જરૂરિયાત છે. અને બીજી એક વસ્તુ એ છે કે ટૂર્સ, ટ્રાવેલ્સ અને જે હેલ્થ છે, એજ્યુકેશન છે, એમાં ક્યાંક બુસ્ટઅપ આવી શકે છે, રાહતો મળી શકે છે. અને પ્રી રો મટીરિયલ્સ પર 0 ડ્યુટી હોવી જોઈએ એવી પણ ક્યાંક ચર્ચા છે. અને આ સાથે જ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ સમયની મર્યાદાના કારણે. શૈલેષ પટવારી, આશીષ ગુજરાતી અને ચિંતન પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, બજેટને લઈને આ હતી લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા. જોવાનું રહેશે કે લોકોની આશા અપેક્ષાઓ અને ઉદ્યોગ જગતની આશા અને અપેક્ષાઓ કેટલી પૂરી થશે એ જોવાનું રહેશે. તો આ સાથે ફરી મળીશું લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય વસ્તુના મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.